કઈ છે થાર મારી તો લાવવાની જ છે ને. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ વર્સટાઇલ કાજલ પંડ્યામાં તમારું સ્વાગત છે. આજે થયો રવિવાર અને સાંજના 4:30 વાગ્યા છે. આજે મારી ઘરના સદસ્ય આવ્યા છે વડોદરાથી. મારા દિયર અને દેરાણી વિશ્વાસભાઈ અને કૃપા અને જ્યોતિ કાકી, વિશ્વાસ કાકા અને કર્મ. તો અમે બધા ભેગા થઈને પ્લાન બનાવ્યો કે ચલો કંઈક ફરવા જઈએ. તો અમે જઈએ છીએ મણિલક્ષ્મી તીર્થ, જે જૈન મંદિર છે એ. ઘરમાં જ આગળ ભરેલા કઈ જઈએ છે આપણે? આ વિશ્વાસ કાકા તને ઊંધું શીખવાડે છે ને. તારી કઈ છે થાર મારી તો લાવવાની જ છે ને. તો તારી થાર છે ને આવી ગઈ. કેમ નહીં? કોણ મંગાયું? આ પપ્પાએ કાલે મંગાવ્યું. કઈ પપ્પા? તારા પપ્પાએ મંગાવ્યું તું મારી થાર. તું પાગલ है क्या? પાગલ. તો તારા પપ્પા માટે, તારી મમ્મી માટે, તારા બાપ માટે. તને ફોટો પાડું છું. એવું નહીં ગંદુ. થઈ ગયું બતાવીને. અમે અહીંયા આવી ગયા છે મણિલક્ષ્મી તીર્થ મંદિર. અમે તો 2 થી 3 વાર આવી ગયા છે, પણ વિશ્વાસભાઈ લોકો અહીંયા પહેલી વાર આવ્યા છે. હવે છોકરાઓને જ્યારથી ખબર પડી છે કે અહીંયા ટ્રેન સ્ટાર્ટ થઈ ગઈ છે, ગઈ વખત અમે આવ્યા હતા ત્યારે ટ્રેન ચાલુ નથી થઈ, તો હવે પહેલાં મંદિરમાં દર્શન તો દૂરની વાત રહી, પણ પહેલાં અમારે ટ્રેનમાં બેસવાનું છે. અહીંયા આગળ તો આ લોકોને બહુ જ મજા પડી ગઈ છે, જલસાથી એન્જોય કરે છે. બંને છોકરાઓને એમના પપ્પાને સોંપીને અમે અહીં શાંતિથી બેઠા છીએ.
ફરવાની તો અમને બહુ જ મજા આવી. અમારો રવિવાર બહુ જ સરસ ગયો, કારણ કે બહુ ટાઈમ પછી અમે બધા ભેગા થયા હતા. કઈ કારણોસર દિવાળીના દિવસે ગામમાં ભેગું ના થવાયું, પણ એ લોકો આવી ગયા હતા અમારી ઘરે, તો એ બહુ જ સારું કર્યું. પછી અમે સાંજે ભૂખ લાગી હતી તો મમ્મી લોકો સવારે નડિયાદ ગયા હતા, તો કંટ્રીના ફેવરેટ પત્તરવેલીના ભજીયા લઈને આવ્યા હતા. બાફેલા અને તળેલા 2 ટાઈપના હતા, પણ સૌથી વધારે મને અને કૃપાને બધાને તળેલા પત્તરવેલીના ભજીયા બહુ જ ભાવ્યા. તો અમે મસ્ત ત્યાં બેસીને બહુ સરસ રીતે નાસ્તો કર્યો. ખાસ કરીને કર્મ અને દ્વિજને તો મજા જ પડી ગઈ હતી, કારણ કે ત્યાં આગળ જે રમવાનું જે બધું હતું એ લોકો તો અમે ત્યાં પહોંચ્યા ત્યારથી જ એ લોકો જે 2 કે 3 કલાક અમે ત્યાં સ્ટે કર્યો હશે, એટલા કલાક એ લોકોએ તો રમ્યું જ છે બસ. એટલા બધા થાકી ગયા હતા. દ્વિજ તો બપોરે સૂઈ નહોતો ગયો, તો આવતા રિટર્નમાં જે ગાડીમાં સૂઈ ગયો હતો. પછી અમે આવતા રિટર્નમાં સ્પેશિયલ પેટલાદની ફેમસ પાઉંભાજી અને પુલાવ લીધો. પાઉંભાજી તો અમે ખાધી હતી, પણ પુલાવ નહોતો ખાધો, તો આ વખતે પુલાવ લીધો હતો. પુલાવ તો બહુ જ ટેસ્ટી હતો અને પાઉંભાજી તો ફેમસ છે જ. પછી અમે બધા ભેગા થઈને એક સાથે ડિનર કર્યું. પછી 9:30 પછી એ લોકો વડોદરા રિટર્ન થવા માટે નીકળી ગયા, પણ કર્મને પાછું નહોતું જવું, કારણ કે દ્વિજ ભૈયા જોડે એને હજી પણ રમવું હતું. અને દ્વિજને પણ કર્મની કંપની બહુ જ ગમે છે, કારણ કે 2 જણ સરખા છે અને એકબીજા સાથે બંને ભેગા થઈને બહુ સરસ રીતે રમે છે અને બહુ ટાઈમ પછી ભેગા થયા હતા. તો કર્મને નહોતું જ જવું, તો બિચારા પટાઈને પછી લઈ ગયા એને. તો બહુ જ મજા આવી અમને, અને એક સાથે બધા ભેગા મળીને એન્જોય કર્યું બહુ જ સરસ રીતે. તો તમને કેવો લાગ્યો મારો આ બ્લોગ, તો કમેન્ટ જરૂર કરી દેજો. એન્ડ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. તો ત્યાં સુધી તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો.